રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર એક મહિલાની હત્યા। સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતી હતી આ મહિલા। ઋષિકેશ સોસાયટીમાં શેરી નંબર 2 માં મહિલાની હત્યા। છરીના ઘા ઝીંકી ચોલાબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી। મહિલા હોસ્પિટલમાં નોકરી કરતી હોવાનો ખુલાસો થયો છે। સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં તેઓ નોકરી કરતા હતા। 4 મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ તેમની બદલી થઈ હતી। હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર એક મહિલાની હત્યા કરવામાં આવી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, એક મહિલાની હત્યા થઈ છે, આ કેસમાં વધુ શું જાણકારી? રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગત મોડી રાત્રે મહિલાની હત્યા કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં મહિલા નોકરી કરતી હતી। બાજુમાં જ રહેતા શખ્સ દ્વારા આ જે મહિલા છે તેની હત્યા કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા જ અમદાવાદથી રાજકોટ આ મહિલાની બદલી થઈ હતી। કયા કારણે હત્યા થઈ હતી તે સૌથી મોટો સવાલ છે અને આ મામલે જે આ વિસ્તારની જે પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે તે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે, પરંતુ જે બાજુમાં જ રહેતા જે શખ્સ છે તેમના દ્વારા શા માટે હત્યા કરવામાં આવી તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે અને સાથે સાથે મહિલાને છરીના ઘા મારી અને હત્યા કરવામાં આવી છે। આ તમામ મામલે જે મહિલા છે તેનું ફોરેન્સિક કરવામાં આવશે। સાથે સાથે અલગ અલગ મુદ્દાઓને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે। તો આ મહિલાની હત્યા કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં। આ મહિલા નોકરી કરતા હતા। ઋષિકેશ સોસાયટીમાં શેરી નંબર 2 માં તેઓ રહેતા હતા, ત્યારે તેમના છરીના ઘા ઝીંકી અને હત્યા કરી દેવામાં આવી।